મોટી સનાતનીઓની માટેની જે કરી રહ્યા છે એ બહુ એટલે બહુ કાબિલે તારીફ છે. ઉત્તરાખંડમાં જાજો તો તમને ખબર પડે કે ચારધામની યાત્રા દરમિયાન કેટલી બધી સુવિધાઓ કરી છે. અત્યારે મોટા મોટા જે શક્તિપીઠો છે, મોટા મોટા જ્યોતિર્લિંગો છે, મોટી મોટી કહીએ ને કે જગ્યાઓ છે, ત્યાં કેટલું એ લોકોએ સમારકામ કર્યું છે, કેટલી સુવિધાઓ કરી છે યાત્રીઓ માટે. અને વિકાસ તો તમને દેખાતો જ હશે. બાડા હોય તો આંખોનો ઇલાજ કરાવો. પણ આ અત્યારે જે કહે ને કે ચા કરતા કેટલા ગરમ હોય, આજે કેટલાએ જે ભેળવી નાખ્યું છે ને એ બહુ પથારી ફેરવે છે. એ પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ કંઈ છે જ નહીં. પણ મારે કંઈ રાજકારણ ઉપર કોઈ વાત નથી કરવી. પણ મને જે ત્યાં અનુભવ થયા, પેલા ગિરનાર થયા હતા ઉપરકોટમાં, અને અત્યારે થયો મને પાવાગઢમાં. અને જે વાત ત્યાંના જ ફરજ બજાવતા સ્ટાફ પાસેથી સાંભળવા મળી કે એ લોકોએ જોયેલી, જાણેલી, અનુભવેલી વાત. અને તો કેટલું એની અંદર તથ્ય હશે એ તમારે વિચારવાનું. તો આ વસ્તુ મેં માર્ક કરી. તો આપણે જે બહુ લકી છીએ કે આપણે બેફામ રખડીએ કેવી છીએ, બેફામ દર્શન કરીએ કેવી છીએ, બેફામ બોલી શકીએ છીએ. કેટલી અભિવ્યક્તિની આઝાદી છે આપણા દેશમાં, ખાસ કરીને હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં, કે જેમાં સ્ત્રી ગમે તે પહેરી શકે છે, ગમે ત્યાં જઈ શકે છે, ગમે તેની સાથે બોલી શકે છે અને કંઈ પણ કરી શકે છે. કદાચ અમુક જગ્યાએ તમે જાજો ને અમુક ધર્મમાં જાજો, અમુક ધર્મ નહીં, આપણા ધર્મમાં અમુક કાસ્ટમાં તમે જાઓ ને તો ખબર પડે કે કેટલી અંદરથી તમને બંધનમાં રહેવું પડે. પણ મને તો એટલે જ ગૌરવ છે માતાજીની દયાથી કે ભાઈ જ્યારે જન્મ મળે તો આ જ માતા પિતા મળે ને આ કણબીના ઘરે જન્મ મળે મને. ખાસ કરીને અમારી કાસ્ટમાં કે એટલી બધી છૂટી છે કે મેં ખાલી એક જ ફોન કર્યો કે નરેશ જીજાજીનો ફોન આવ્યો તો કે પાવાગઢ જવું છે, તો મેં પ્લાનિંગ કર્યું છે પાવાગઢ જવાનું, કે ઉપડો જાઓ. એટલે એટલું જ કીધું, એમ નથી કીધું ક્યારે જાશો ને ક્યારે આવવાની શું, કેમ અચાનક, કશો સવાલ જવાબ નહીં. બરાબર. એટલે આ સ્વતંત્રતા મળી છે એ કઈ ઓછી નથી. અને આ જ મારા જીવનમાં કહીને કે કમાણી કહી શકાય કે મને જીવનમાં બંધન કે રોક કે ટોક ન મળી, પણ મેં એનો કોઈ દી ક્યારે ગલત ફાયદો નથી ઉઠાવ્યો. બરાબર. નથી મળી એને. આ જેને નથી મળતી ને એને અચાનક મળે છે ને એ ફાયદા ઉઠાવે છે. અને પપ્પાને ઘરે આ જ જીવન જીવાશે. પણ ત્યાં દાદા દાદીના હાથમાં મોટા કહેવાય, જૂની વેઢી હારે, એટલે થોડાક આપણને બંધનમાં, કુંવારી દીકરી તો થોડીક બંધનમાં હોવી જ જોઈએ. બરાબર. બાકી અહીંયા તો 20 વર્ષનું લગ્ન જીવન જીવી અને હારે કદમથી કદમ ને ખંભાથી ખંભો મિલાવીને અને સાબિત કર્યું કે અમે હવે ક્યાંય નથી જવાના. એટલે કોઈ જાતની ચિંતા વગરના મળો ઘર અકાવા અને શાંતિથી રળવા. એટલે અત્યારે મજા આવે છે જીવન જીવવાની કે જેમાં તમે અચાનક જ પ્લાનિંગ કરી શકો છો. કે વિચારો માતાજીએ કેવા મારા માટે ગોઠવા પાસા કે ગયા અઠવાડિયે ચામુંડા માતાજીના દર્શન કર્યા, ચોટીલે, એ પણ ડુંગર ચડીને કર્યા ઉઘાડા પગે. અને અત્યારે પણ મેં પાવાગઢ દર્શન કર્યા અને એ પણ ડુંગર ચડીને કર્યા. અને કોઈ જાતની બોડીમાં થકાન નથી, કારણ કે ઇમ્યુનિટી પાવર અત્યારે જબરદસ્ત છે. હું જીમ કરું છું રેગ્યુલર. અને ત્રીજું હમણાં એક કામથી પાછું જવાનું છે મારે સાસણ, હમણાં પાછું આવતી વીકમાં. અને એ કામ પતે એટલે એની પછીના 15 દિવસ પછી જાઉં છું ચારધામની યાત્રા, ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ ને બદ્રીનાથ. એટલે જીવન બહુ જબરદસ્ત હાલે છે. તમારી ઘરે મંદિર છે, તમારી ઘરે જવાબદારીઓ છે, પણ છતાંય બધું સેટિંગ થઈ જતું હોય તો આ ઈશ્વરનો બોલાવો. બરાબર. અને હવે આપણે કંઈ 100 વર્ષ જીવન નથી ને હવે કંઈ એવું રહ્યું નથી વન પ્રસ્થાન કે તમે એટલા વર્ષના થાવ પછી જ તમારે જવાનું. હવે તો લોકો દર્શન કરવા ઓછા ને મનોરંજન કરવા વધારે જાય છે કોઈ પણ જગ્યાએ. તો જે દર્શન કરવા માટે જાય છે ને એ લોકોને સાક્ષાત્કારનો અનુભવ થાય. બાકી રીલ બનાવવા, ફોટા પાડવા ને મનોરંજન કરવા જતા હોય એને કોઈ વસ્તુની સુવિધા ત્યાંય ન મળે ને ઈશ્વરે ન અપાવે. બરાબર. મહાકાળીમાં અમારા કુળદેવી છે અને તમે ભાગ્યશાળી છો કે બેન તમારો હુકમ થઈ ગયો, મહાકાળકાએ તમને બોલાવ્યા. હો, એ જ મોટી વાત છે. બરાબર. એટલે આવું મારા જીવનમાં કેટલી વાર આ પાસાઓ થઈ. આમ કે મને જ્યારે મનમાં વિચાર્યું, મેં એક દિવસ મેં પહેલાં કીધું હતું કે હું એકવાર હુતી હતી, મને વિચાર આવ્યો કે હું ગુજરાતમાં રહું છું અને મેં સોમનાથ નથી જોયું. ઘણા વર્ષ પહેલાંની વાત કરું છું કે હું ગુજરાતમાં રહું છું, મેં સોમનાથ નથી જોયું. તો મારે પહેલાં સોમનાથ જોવું જોઈએ. અત્યારે પાસપોર્ટ આવ્યો છે, બહાર જાઉં તો મારાથી પોસિબલ જ છે. વર્ષમાં એક ટ્રીપ હું કરી શકું એટલી ક્ષમતા છે મારામાં. બરાબર. હું વર્ષે 10-12 લાખ રૂપિયા કમાવું છું તો પછી હું જઈ શકું. પણ છતાંય હું બહાર ન જતી એનું પહેલું રીઝન તો એ છે કે જવાબદારીઓથી છટકું નહીં અને પહેલાં જે મૂળ જવાબદારી છે એ નિભાવું. બીજું ખાસ રીઝન એ છે કે મારી ઈચ્છા હશે હું પહેલાં ભારત દેશ ઘૂમું. હું મારા દેશની જગ્યાઓ છે એ ન જોઈ હોય, એને ન જાણી હોય, સંસ્કૃતિ, કલ્ચર આ તે, તો મને બીજે જવાનું કહે અત્યારે મારી પાસે રાઇટ્સ હોવો જ ન જોઈએ. મારું એવું માનવું છે. અને આ વસ્તુ મજા આવે છે તો ગોઠવાઈ જાય છે દર વર્ષે કંઈક ને કંઈક. એટલા માટે સારા કાર્ય થાય બધાય. હા, અને દર વર્ષે માતાજીનો યજ્ઞ તો કરીએ છીએ આપણે હાથે. લાઈવ શેર કરજો દઈશ ચોક્કસ. અને ખાસ હજી એક વાત કેવી હતી કે
આટલું મોટું વર્લ્ડ છે આ યુનિવર્સ, બરાબર? તો એની અંદર આપણે એમ થાય કે આપણે જ કેમ સિલેક્ટ થયા? કોઈ પણ પ્રતિષ્ઠા હોય, પૈસા હોય, ગમે ત્યાં ગયા, એક માણસે એવું કીધું જ છે કે તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે. તો હશે, હાલ હવે આપણે કંઈ નથી ફિલ્મોમાં હાથ અજમાવો કે નથી મારે કોઈ પોલિટિક્સમાં હાથ અજમાવો, પણ કદાચ અજમાય હોય તો આપણે સફળ થાય એની ગેરંટી, કારણ કે એટલું બધું કોન્ફિડન્સ લેવલ મારું સ્ટ્રોંગ છે. પણ મેં એવું નક્કી કર્યું કે એ લોકોને એવું કેમ લાગ્યું. તો ભગવાને તમને સામાન્ય વ્યક્તિ નથી બનાવ્યા, બરાબર? અસાધારણ વ્યક્તિ તમને બનાવ્યા છે, તો એ પ્રમાણનું જ કામ કરવાનું છે. પછી એનો ફાયદો ઉઠાવો, કોકને હેરાન કરી દેવાન, કોકને રોડે ચડાવી દેવાન અને દાદાગીરી કરવી, આ વસ્તુ ન હોવી જોઈએ. ત્યાં દર્શન કર્યા તોય મેં આડા, જો તમે ચોટીલામાં મારા બ્લોગમાં તમે જોઈ શકો છો કે એક બા વચ્ચે આવ્યા છે, એને હાથમાં ધાગો બાંધવામાં હાથ લાંબો કર્યો, કારણ કે અમને બે બેન બાંધતા હતા, પૂજારી બીજા કોઈ બાંધતા નહોતા, એટલે બાઈએ હાથ લાંબો કર્યો, મેં બાંધ્યો, એટલે એ બાઈએ હાથ નાખ્યો છે. અત્યારે અમે દર્શન કરવી છીએ, ત્યાં કેટલા બધા આડા આવે સાથે. અમે ક્યારેય કોઈ ન કીધું તમે આ ઘેરો કે અથવા તો હારે અમને કરાવતા હોય દર્શન, એને ન કીધું તમે જરીક આ બાજુ રહ્યો કે આ લોકો પાસે. હું કામ? ઈશ્વરના દરબારમાં દરેક સરખા હોવા જોઈએ, પહેલેથી જ માનવી છે. અને આ ભાવનાઓ જીવતી રહેશે ને ત્યાં સુધી ધર્મને કાંઈ ઊણી આંચ નથી આવવાની. કારણ કે ધર્મ છે ને એ, અમે તો કોઈ સતી નારી તો છીએ નહીં, પણ કદાચ કેટલી સતી નારીઓ છે એના લીધે ટેકવો છે, સતના આધારે ધરતી ટકેલી છે. તો જ્યાં સુધી આવી ભાવનાઓ છે ને અંદર, ત્યાં સુધી કળિયુગ પૂરો તો આટો નહીં જ વાટી શકે, અને આ પૂરો આટો ન વઢવો હોય ને તો આવી ભાવનાઓને જીવતી રાખવી, બરાબર? ચલો કોમેન્ટ રીડ કરું. લુક બ્યુટીફુલ દી એન્ડ માંગ, થેન્ક યુ દી. ક્યારેય જીવનમાં એવો અનુભવ થયો કે મારા નસીબ સાવ ખરાબ છે કે ચારે બાજુથી સ્ટ્રગલ કરવું પડ્યું હોય? ઓફકોર્સ થયો, કેટલી વાર થયો. પણ જ્યારે સમજણ શક્તિની કમી હતી કે અંદર હું જે મળ્યું છે ને એ વસ્તુને નોટ નહોતી કરી શકતી, ત્યારે મને અવારનવાર એમ થતું કે મેં કેટલું સ્ટ્રગલ કર્યું, મારા જ ભાગમાં કેમ આવું લખાણું છે, અને મને શું કામ આવું થાય છે. આવું બધું બહુ નિહાપાવાના વાળું કામ સામાન્ય સ્ત્રી બનીને આપણે કર્યું જ છે, સહન કર્યું છે, ગીતે ગાયા છે, રોદડાઈ રોયા છે. પણ જ્યારે બધી વસ્તુ મેળવી એનો અહેસાસ થયો કે લઈ લીધું, હાલો આપણા નસીબમાં નહોતું, પણ એ કેટલું એવું મળ્યું કે જે આપણા નસીબમાં હતું જ નહીં, આપણે ધારત ને તોય ન હોત. તો આ વસ્તુનો અહેસાસ થઈ ગયો. પછી એમને નક્કી કર્યું કે ઓહો, જ્યારે બધી આ લેડીઝોને પ્રાર્થના કરતા, માનતા કરતા, દવાખાનાના ઠેબા ખાતા, ફાઇલું બદલાવતા, અને કેટલી લેપ્રોસ્કોપી ને IVF ને ઓલી કેવી કહેવાય સર્જરીઓ ને આ બધું કરાવતા જો, અને બાળકો માટે તડપતા જો ને, ત્યારે આપણે કેવડો આભાર માનવો પડ્યો કે ઈશ્વરે હમા હાથે 2 દીકરા દઈને અને ખોળો ભરી દીધો. આ કૃપા જ છે કે આપણે કોઈ દવાખાને 1 રૂપિયો, તો માનશો નહીં, મારી 2 પ્રેગ્નન્સીમાં મેં 1 રૂપિયાની દવા નથી ખાધી. 1 રૂપિયાની દવા નહીં, વિટામિનની કે કોઈ ટેબ્લેટ નથી પીધી, કોઈ પાવડર નથી પીધો. 2 છોકરાઓ હેલ્થી, કારણ કે મને વોમિટિંગ થતું ને બધું ખાવાનું ભાવતું, બરાબર? એટલે એ હમા હાથે દીકરા દીધા છે. આજે ભણા ગણેલા હોશિયાર છે, બધી રીતે તૈયાર છે સમય પ્રમાણે, અને કોઈ જાતનો એને રોગ નથી. તો આ બહુ મોટી માતાજીની કૃપા કહેવાય. કે બીજું કે આજે પણ હું 37 વર્ષે 2 નોર્મલ ડિલિવરી કરેલી એક સ્ત્રી છું, પણ આજે 37 વર્ષથી તે મારા જીવનમાં ગમે મેં યાત્રાઓ નક્કી કરી, યાત્રાઓ હું પાર પાડી શકું છું. એમાં તુંગનાથની આખા વર્લ્ડ લેવલે હાઈ હિલ છે એ મેં ચડી શકી છું, બરાબર? પછી કહેવાય કે ચોટીલાનો ડુંગર હોય, કે મહાકાળી માતાનો પાવાગઢનો ડુંગર હોય, કે શાકપુરનો ડુંગર હોય, કે એમ નક્કી કર્યું 30 મિનિટમાં ચડી ઉતરી જવું છે, કે કલાકમાં ચડી ઉતરી જવું છે, તો એ એટલા જ સમય પાર કરી લઈએ છીએ. તો આ સ્ટ્રોંગ મનોબળ ને સ્વસ્થ જીવન અને સ્વાસ્થ્ય એ કઈ ઓછી કૃપા કહેવાય માતાજીની? મેં મારા બેનને કીધું હતું કે હાલો 3 વાગ્યા હશે ને ચોટીલા ઉપર જવું છે, 5 વાગે જ આપણે ગાડીમાં બેઠા હોવા જોઈએ. તો અમે 3 વાગે ચડવાનું ચાલુ કર્યું ઉઘાડા પગે, તડકામાં ન્યાય ઘણા પગથિયા ઓલા તપેલા આવતા હતા. તો અમે 5 વાગે ને ત્યાં ગાડીમાં બેસી ગયા હતા. કાલે જીજાજીને મેં કીધું આપણે 11 વાગે ચાલુ કરીએ છીએ, આપણે 1 વાગે ત્યાં ઉપર ચડી જવું છે, ભલે 2200 પગથિયા હોય, 2400 હોય, ચોક્કસ આંકડો કોઈ નહોતું કહેતું. એટલે તો અમે રાઈટ 1 વાગે ઉપર હતા, 1:15. તો આ કૃપા છે ખોડિયાર માતાજીની, મહાકાળી માતાજીની, કે તમે સ્વાસ્થ્ય તમારું સારું છે. તો એક તો શરીરનું સુખ છે, એક સ્ત્રી છું એટલે મને સંતાનનું સુખ છે, એક પતિનું સુખ એ કહેવાય કે ગમે એવું તમારું લથડતું, આખડતું, બાંધેડું, કોમ્પ્રોમાઇઝ કરતું જે તે સમયે ગમે એવું જીવન હતું તમારું, પણ એક સમયે ઠેરાવ આવી ગયો, સમજણ શક્તિ હારે જીવનને એક નવી દિશા મળી, કે કોઈ દિવસ એવું નથી થયું કે એણે કમાવા ન ગયા, કે મારી જરૂરિયાતો પૂરી ન કરી, કે મને એ સુખ ન મળ્યું. તો આ સુખ એ છે એક સૌભાગ્યનું, કે જેને ક્યારેક એક દિવસ માટે ખાટલામાં નથી પડ્યા, એ નિરોગી છે. તો આ બધા સુખ છે. તો આ સુખની જ્યારે અનુભૂતિ થઈ, આ સુખની જ્યારે કિંમત થઈ, કદર થઈ, તો બધા ઓલા દુઃખ ભૂલાઈ ગયા કે ભાઈ હાલો ભાઈ, એવા દુઃખ તો સંસારી માણાને આવે.
અને હું વિશેષ સ્ત્રી બનવાની છે આગળ જઈને. તો એટલા માટે નાનપણમાં આવ્યા વિશેષ સ્ત્રી એટલે હું કે મારી જાતને માતાજી નથી માનતી, પણ વિશેષ સ્ત્રી એટલા માટે કે જે નાની નાની વાતમાં રોદડા રોતી જે સ્ત્રીઓ હાલતા આત્મહત્યા ને હાલતા ડિવોર્સ ને બધું કરી નાખે ને ત્યારે આપણે વિશેષ લાગ્યું કે આપણે કેવી ગંભીર પરિસ્થિતિમાં આવા નિર્ણય નથી લીધા, કેટલી ગંભીર પરિસ્થિતિ, ને આપણી પાસે ઓપ્શન બી બહુ હતા, કદાચ છૂટાછેડા લેવા હોત ને તો ઓપ્શન બી બહુ બધા હતા, તોય ન કર્યો. અને એક સ્ટ્રોંગ લેડીઝ એને જ કહેવાય કે જેની પાસે અવકાશ એટલો બધો મોટો હોય પસંદગી કરવાનો, જ્યારે તમે નક્કી કરી લો કે મારે કોઈ પસંદગી ઉપર નથી ઉતરવું, એને કહેવાય. બરાબર, બીજું બધું તો બધાને મળતું જ હોય. તો આ બધા સુખ છે. આજે પણ કોઈ એમ તમને આવીને એમ કે તમે કેટલા સરસ લાગો છો, તમે કેટલા સુંદર છો, તમે હું તમને જોયા જ કરું, તમને સાંભળ્યા જ કરું, તો આ એક સ્પેશિયલ ફીલ કરાવે છે લોકો કે જે આપણને આપણા ઘરમાં કોઈ નહોતું કરાવ્યું. જતા સમયે આપણા ઘરમાં આપણું કોઈ અસ્તિત્વ નહોતું, સસરાના ઘરે નહોતું, પપ્પાના ઘરે નહોતું, ત્યાં મમ્મી પપ્પા નહોતા એટલે નહોતું, અને સસરાના ઘરે કોને ખબર હું અપેક્ષાઓ છે એ ખબર જ નથી પડતી. તો અપેક્ષાઓ ક્યારે સંતોષાવાની જ નથી, કારણ કે એને પેલા બહુ હોશિયાર નહોતી ત્યારે પ્રોબ્લેમ હતી, ત્યારે બહુ વધારે પડતી હોશિયાર થઈ ગઈ તો પ્રોબ્લેમ છે. એટલે આ વસ્તુ ગમે. તો અત્યારે પૈસા ટકે માતાજીની કૃપા છે, સ્વાસ્થ્યમાં માતાજીની કૃપા છે, પ્રતિષ્ઠા મળેલી છે, તો ત્યાં તમારા ધાર્યા કામ થઈ જાય છે ગમે તે જગ્યાએ જાઓ તો આ એક કૃપા છે. સંતાનોની કૃપા છે, સૌભાગ્ય તમારું અખંડ છે. હવે જિંદગીને 20 વર્ષ પાર પાડ્યા અને બીજા 10 જાહે એટલે પાર ઉતરી ગયા. આ બધા સુખ આગળ બીજા કોઈ સુખ અને બાકી ઘરે તો ગાડી ને ઘરનું મકાન ને ઘરેણા દાગીના બધું તો છે જ, ઘરની જીવન જરૂરિયાત જોતી હોય વસ્તુ. તો બીજું જોઈએ હું અંબાણી યાર થોડી કાંઈ આપણે કમ્પેર કરવાની છે, કારણ કે એ જેટલા ભગવાનને પૂજે છે એટલું તો આપણે આખા વર્ષમાં નથી. એક દિવસમાં પૂજા કરે છે ને પ્રાર્થનાઓ કરે છે એનું આપણે એ આખા વર્ષમાં નથી કરતા. એ હૃદય ભગવાન ઉપર વિશ્વાસ ધરાવે છે, ન કરી એને કાંઈ પ્રાર્થના કરવાની માનતા કરવાની જરૂર નથી, હાથ પેઢી ખાઈ ત્યાં સુધી. પણ એને ખબર છે કે આ ભક્તિનો ભાવ જીવતો હશે ને તો આ બધું આગળ હાલશે ને આ બધું ટકશે. ન કરે ત્યારે ખબર ને રાજાને રંગ થતા વાર ન લાગે. પાવાગઢ ગયા હતા એ પતઈ રાજાનું કહે ને કે એનો નાશી ન્યાદ થયો છે ને માતાજીને, એને જો માતાજી પર એવી શ્રદ્ધા રાખી હોત તો આજે એ કિલ્લાઓ ઉજળ ન હોત. એ તો બેન કુવામાં હોય તો વેડામાં આવે, બાકી આવા કુવા જ કોરા હોય તો વેડામાં હું વાઘ. સાચી વાત છે. દી તમારો ફ્યુચર પ્લાન શું છે? હવે ફ્યુચર પ્લાનિંગ અત્યારે તો કોઈ મહેનત કર્યું. હું કોઈ દિવસ પ્લાનિંગ ઉપર જીવન જીવતી નથી. ફ્યુચરના મેં કોઈ દિવસ પ્લાનિંગ જ નથી કર્યા, કારણ કે પ્લાનિંગ કરવાનો સમય જ મારી પાસે નહોતો. પ્લાનિંગ ક્યાં કરે યાર? 10 વર્ષની છોકરી છે, ભણતા ભણતા અચાનક જ એના માનું ડેટ થઈ જાય એની નજર સામે જ, તો એ છોકરી પ્લાનિંગ શું કરે? જ્યારે ખબર જ ન પડે 10 વર્ષની ઉંમરની છોકરીને અચાનક સપના આવે, એ સપના જોવે નહીં, કારણ કે એને ખબર જ ન પડે કે સપના જોવાય હોતે ને આપણે કલ્પનાની દુનિયામાં આપણે જો ગમતા હોય એવા વમળો ઊભા કરે એવી એને ખબર ન હોય. એને એમને સપના આવે, દિવસે એની ફ્રેન્ડ હારે રમતી હોય કે આ તે એ મગજ ખાલી કરવા નાના હોય તે બાળકો નથી અચાનક જેવા તે સપના આવતા ભૂતના નાન તે કોઈક બીવરા નાન તે, બાકી જોવા માટેનો તો ટાઈમ જ નહોતો. પછી જ્યારે ટાઈમ આવ્યો તો હું બહુ આગળ નીકળી ગઈ હતી, એટલે કોઈ જોયા જ નથી. એમને મઠ્ઠે ગઠ્ઠે જ બધું પૂરું છું. મેં ઘણી વાર કીધું હું મારા ફેમસ તો અઠ્ઠે ગઠ્ઠે થઈ, અને મારા જીવનની બધું આપણને કંઈ પણ મળ્યું ને દુઃખ કે સુખ એ બધું અઠ્ઠે ગઠ્ઠે જ આવ્યું, કે કોઈ ખબર જ નહોતી કે આ મારા જીવનમાં આવશે, કે આ મારે કરવું પડશે. તો થતું ગયું. 11 વાગે સુઈ જવાનો પ્લાન છે કાબેન? હા, તો સપનામાં તો આવું છે ભાઈ. સપના તો મેં ક્યારેય જોયા નથી, પણ ફ્યુચર પ્લાનિંગમાં અત્યારે એવું છે કે આ મેં તમને કીધું એ તમે શેર કર્યું છે તમારી વાહે કે 12 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરવા છે, 51 શક્તિપીઠના દર્શન કરવા છે, પણ એમાં જેટલા થાય એટલા તો કરવા જ છે. બાકી તો એવું જ ન કહેવાય કે મારા પાકિસ્તાનના વિઝા લઈને પાસે હિંગળાજ માતાજીના દર્શન અત્યારે જવું છે. એ માતાજી બોલાવશે તો ન્યાય જશું. બરાબર, માણે ચાંદ ઉપર વયો ગયો છે, આપણે પાકિસ્તાન જવાનું છે. કેદારનાથ જવાનું ફાઇનલ થઈ ગયું. 90% તો ફાઇનલ છે, પછી તો હવે કાંઈ નક્કી ન હોય ક્યારે. કેટલું વજન છે તમારો? અત્યારે મારો વજન 80 કિલો છે. બરાબર. વર્ક ફ્રોમ હોમનો વિડીયો મૂકો. ચોક્કસ મૂકીશ, તમે DM કરી દો. ચાલો ગાડી લઈને તો હાલો ઉપડો. સસરાવાળા તો જાણે વહુને કામવાળી માનતા હોય એવું કરે. બધે એવું ન હોય, પણ ક્યાંક હોય જેવા રૂપિયાવાળા બધે છે. અચ્છા એવું છે? રૂપિયાવાળા બધા છે. એલા પાવાગઢમાં કાંઈ ખર્ચો ન થયો, 2000માં હું પાછી આવતી રહી ઘરે. આપણે બધા ચલાવી લેવું. હા તો થાય. હા તે મને તો ગાડી લઈને જવાની બહુ ઈચ્છા છે, પણ મને થાય છે કિયા ત્યાં સુધી ખેંચી લેશે. જો કે કિયા ખેંચી લેશે, કે કાંઈ વાંધો નહીં, આપણે જવું હોય તો મને ગાડી સ્પોટ ગાડી મળી જાય. પણ મને એમ થાય એટલું બધું ડ્રાઇવિંગ કોણ કરે? થાકી ન જાય? હા, પૈસાવાળા કોમામાં જાય. તમારા કુકિંગ વિડીયોઝ મને બહુ જ ગમે છે. અઠે બનાવવું જ તોય
એટલે બધા હું એડિટિંગ નથી કરતી, કોઈ ખાસ એવું બધું એ હોતું નથી મારામાં. નગર લખે ને કે બધા આમ નજીક રાખે ને મસાલા બસાલા નાખે ધમ ને આમ હાથ ફેરવે ને આમ. મારી બેન એક દી મને કે આમાં પહોંચી જશું આપણે, જોઈએ છીએ. મનહરને આમ બધા જવાના છે, મનહરને ફોન કરશે તો ઓલા કે ને કે આવી રીતે આમ ચાકુ આમ આવી રીતે આમ ફેરવે, પછી આમ કટોરા આવી રીતે ફેરવે, ટમેટા હોય તો ટમેટા આમ ઉડાડીને ફેરવે, પછી કાંદા આમ કરીને ઢમ. મારી બેન કે એવી રીતે વિડીયો બનાવે. મેં ના રે ના બાપા, ભલું કરે માતાજી, મારે કાંઈ એવું કરવું નથી ને. વેટ લોસ માટે તમે જોઈને માઇન્ડસેટ થઈ જાય, તમને જોઈને. હા યાર, જો ફિટ ન થઈ તો કાંઈ નહીં, પણ તમારી નીંદર સારી થઈ જાય, પીસીઓડીના પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જાય. અને મોસ્ટલી અત્યારે બધી ગર્લ્સને કે લેડીઝને, મારી જેમ આમ કે ને એઝ એડ લેડીઝ હોય ને એ લોકોની બી અત્યારે પીસીઓડીનો પ્રોબ્લેમ તો હોય જ. કારણ કે લાઈફસ્ટાઈલ આપણી બહુ બેડ થઈ ગઈ છે, કે ખાવાનું જંક ફૂડ ને આ તે મોડા સુધી જાગવાનું એના લીધે. તો પીસીઓડીમાં ખાસથી રાહત મને જો મળી હોય ને, મેં એલોપેથિક હોમિયોપેથિક બધી દવાઓ કરી, પણ મને આમાં જ રાહત મળી છે. જે મેં જીમ ચાલુ કર્યું ને મારું રૂટીન આખું એક મસ્ત બનાવ્યું. જો અત્યારે હું 11 વાગે સુઈશ ને એટલે એક મોટો કાચનો ગ્લાસ છે, એ પાણી હતપ પાણી કરીને અંદર 1 ચમચી ભરીને ગાયનું ઘી નાખીશ અને હું પી જઈશ, બરાબર. પછી સવારે ઉઠીને એ જ પાછો ગ્લાસ ગરમ પાણી કરીને અને એમાં અડધું ફાડું લીંબુનું નીચોવીને, નાનું હોય તો આખું નીચોવું, મોટું હોય ને લીંબુ તો અડધું ફાડું નીચોવીને અને પછી પી જાઓ. એટલે બોડી તમે ડાયજેશન આમ કહે ને કે બધું આમ સાફ થઈ જાય, ક્લિયર થઈ જાય, એક પણ પિમ્પલ ન નીકળે ફેસ ઉપર. એટલે થોડીક આમ લાઈફને વ્યવસ્થિત કરી. 6:30 થી 7ની અંદર ઉઠી જ જવાનું. પછી જીમ ફરજિયાત 1 થી 1.5 કલાક ફરજિયાત કરવાનું જ. પછી રેસ્ટ કરવાનો 7 થી 8 કલાક, એમાં 5-6 કલાકની નીંદર રાતની કરવાની, 2 કલાકની દિવસની કરી નાખવાની પોસિબલ હોય તો. અને જમવાનું હેલ્થી, મીન્સ કે ખાંડ અને ઘઉં બને તો બંધ કરવાના. ઘઉં તો લગભગ ન થાય, પણ ખાંડ તો બિલકુલ બંધ કરવાની. કોલ્ડ ડ્રિંક્સ, બેકરી પ્રોડક્ટ્સ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ, આ બધું તો હાવ એટલે હાવ બંધ. આઈસ્ક્રીમ ચોકલેટ તો બિલકુલ નહીં. પછી તમારો વર કે તમારો કહે ને કે શું કહેવાય, તમારો ફ્રેન્ડ્સ કે લવર કે ગમે એ તમને એમ કે લે દીકું ચોકલેટ, જાનું સોના બાબુ ટોના, તો એ ચોકલેટ વોકલેટ ખાવાનું નહીં. ગમે એવું હોય ને, હાથ હોનાનો સંબંધ હોય ને તો કાલ ચોકલેટના પૈસા આપી દે, મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી. નવા વિડીયો બનાવો, ટ્રાવેલિંગ બ્લોગ બનાવો. કૃષ્ણાબેન આ મેં નક્કી જ કર્યું છે કે હા, જીમ વગરનો મટે. મને મારા જે સર છે ને એ સર્ટિફાઈડ છે, એણે મને એ જ કીધું કે જીમ બેસ્ટ ઓપ્શન છે પીસીઓડીવાળી માટે. તો મેં નક્કી જ કર્યું છે કે ગમે ત્યાં ટ્રાવેલિંગ એટલે મીન્સ કે ગમે તે જગ્યાએ જતા હોય, નાનો એવો મસ્ત મજાનો બ્લોગ બનાવવાનો, 3 મિનિટનો, 6 મિનિટનો, 10 મિનિટનો વધી. અને ડેરી પ્રોડક્ટ્સ પણ, કોડ મિલ્ક, હા જો એ દહીં ખાવાનું કહે છે. પછી ફેટ વિથઆઉટ ફેટવાળું દૂધ, જેમાં ફેટ બહુ ઓછું હોય, અથવા તો ઘરે વધારે ગરમ કરીને ઉપરની મલાઈ કાઢીને તમારે એ દૂધ હોય, તો જેને દૂધ વગર ન ચાલતું હોય. પણ ચા તો બિલકુલ બંધ. કોફીમાં તે મિલ્ક અને ખાંડ વગરની કોફી, એટલે કે બ્લેક કોફી, પ્લેન કોફી. તમારી ઘણી રીલ જોતા એવું લાગે છે કે સગાવાલાથી થોડા નારાજ છો, પણ બધાને માફ કરી જો. હું તમને જે ફોલો કરું છું એમાં હું એવું માનું છું કે તમે માત્ર જન્મથી પટેલ છો, બાકી કર્મથી તો તમે કોઈ સંત સાધ્વી જેવું છો. અમુક સંબંધોને માફ કરી દઈશ, પણ અમુકને નહીં, ક્યારેય નહીં માફ કરું. જે મારા મમ્મી પપ્પાને મરવાનું કારણ બન્યા હોય એવા સંબંધને તો હું જિંદગીમાં માફ નહીં કરું. અને એ બાબતે હું છે ને પાછી સક્રિય જેવી છું. મારી બેન ઘણી વાર એમ કે જ્યારે કોઈને દાન દેતી હોય ને તો એમને લાગે કે ઓહો ક્યાંયની રાણી છે, એવી રીતે દઈ દે, પોતાના એકાઉન્ટમાં પૈસા ન રાખે એવું. ઓલા ભૂમાં તો ક્યાંક મહારાણી છે, ક્યાંક નહીં. મેં તો શું બને ક્યારેક કે રીહ ઉપર ઉતરી જતું કે આવું લાગે. મેં તારમાં જે સમજે હું જો આજ છું. ચોકલેટ જાનું જાબદુ ટોના સારા કોઈ દેતા જ નથી. ના, નરેશ મારા માટે ચોકલેટ દઈને દિવસે છે ને ચોકલેટ લઈ આવ્યો. એટલે આ 2 ભાઈઓ એવા છે, મારા હસબન્ડ અને મારા દેર. હું મારા દેર અમે બધા બહાર જતા હતા ને, તો મને કે ભાભી તમે કે ગોલો ખાવ નહીં, કે તો હું તમને કે 10,000 રૂપિયા આપું એમ. મેં હાલ તો થાને હું 50,000 લાખ રૂપિયા કમાનું, તાપે 10,000 રૂપિયા ગોલો ખાઈ લે. તો મને કહે કે ચાલો હું તમને 20,000 આપું. 20,000થી મને લાખ સુધી લઈ ગયો. 1 લાખ રૂપિયા આપું, હાલો તમે 1 ચમચી ગોલો ખાઓ. છેલ્લે 1 ચમચી આવી ગયો. મેં તો 2 લાખ આપીને તો 1 ચમચી ગોલો હું નહીં ખાઉં. જે મેં 2023માં મારું 17 કિલો વેઇટ ઓછું કર્યું ત્યારે મેં સતત 4 મહિના સુધી 1 ખાંડનું દાણો નહોતું ખાધું, 1 નહીં. તો આટલું માઇન્ડ તમારે સેટ કરવું પડે, સ્ટ્રોંગ થવું પડે અંદરથી, તો બોડી વેઇટ લોસ થાય. કારણ કે મને એ વખત એટલું બધું બેક અહીંયા અમારે બ્લાઉઝ પહેરતી તો આટલા મોટા ગઠ્ઠા ચરબીના બહાર નીકળતા, એટલી ચરબી ચડી હતી. બેલી ફેટ તો હોય જ આપણે, કારણ કે આપણે ડિલિવરી કરી હોય એટલા માટે. પણ એટલી બધી બોડીને મને ખુદને એવું થતું કે હાય તો હું કેવી થઈ ગઈ છું. મારો તમારે પહેલાંના વિડીયા જો, આ ગાલના ગટ્ટા, ગોલું મોલું ફેસ જ મારું અત્યારે મને જોવું નથી ગમતું ત્યારનું. તો અને મેં તો કહી ને કે સુંદર તો દેખાવા માટે નહીં, સુંદર તો માતાજીને દયાથી આપણે છીએ વિચારો સાથે. બટ
ખાસ કરીને પીસીઓડી માટે જીમ જોઈન કર્યું હતું. અને કમરનો દુખાવો, હાલો કમર દુખતી હોય ને હું એમ કહું લ્યો નરેશ મને ઊભી કરો, અને કેવું લાગે યાર, 35 વર્ષની એક સ્ત્રી પોતાને